તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું છે ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આપણા સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, અહીંયા મહત્ત્વના સમાચાર છે કે ભાઈ વિદ્યાસહાયક ભરતી બાબતે શું મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 6 થી 8નો એફએમએલ છે, એની તારીખ શું કહે કે મોટા મોટી જે પણ તારીખ બહાર નીકળે છે પણ તમને જણાવીશું કે કઈ તારીખના દિવસે તમારો એફએમએલ આવશે. હવે તો મિત્રો જો વાત કરું તો ધોરણ 1 થી 5 છે, તો મિત્રો ધોરણ 1 થી 5નું પણ મિત્રો કંઈ પણ કામગીરી હવે બાકી નથી રહેતી, કારણ કે એનું છે એ મોસ્ટ ઓફલી પૂર્ણ થવા આવેલું છે, કારણ કે પૂર્ણતાના આરે જ છે મિત્રો 1 થી 5નું પણ. તો હવે તમારું જે પણ છે એ એફએમએલ છે મિત્રો એ જાહેર થવાનું તારીખ આવેલી છે અને તારીખ જાહેર કરી દીધેલી છે. કુબેરભાઈ ડિંડોર દ્વારા મોટી એવી જાહેરાત કરેલી છે અને એફએમએલ છે આ તારીખના દિવસે જાહેર થશે. તો મિત્રો મોસ્ટ ઓફલી આપણે આ વિડીયોની અંદર એફએમએલની વાત કરીશું. અને મિત્રો સેમ આ પ્રકારનો વિડીયો છે કે જેમાં ઘણા મિત્રોની કોમેન્ટ એવી હતી કે ભાઈ અમારે એટલા માર્ક્સ છે તો સિલેક્શન થશે, અમારે કેટલા માર્ક હશે તો સિલેક્શન થશે, 6 થી 8નો એફએમએલમાં અમારું નામ આવશે કે નહીં આવે. અમારે ભાઈ જો મોસ્ટ ઓફલી બધાની કોમેન્ટ છે કે 65 માર્ક છે તો શું સિલેક્શન થશે, 66 માર્ક છે તો સિલેક્શન થશે, કેટલા માર્ક હોય તો સિલેક્શન થઈ શકે. અમારે ગણિત વિજ્ઞાનમાં લેવું છે અને 70 માર્ક છે અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તો ભાઈ તમારું સિલેક્શન થઈ જશે, પરંતુ જો જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તો તમારે આ વિડીયો છે જોવો પડશે. આ વિડીયોમાં તમને શું જોવા મળશે કે જેથી કરી તમને આ વિડીયોનો આગ્રહ કરું છું. તો મિત્રો આ વિડીયોની અંદર 6 થી 8નું તમારે કટ ઓફ કેટલું રહેશે એ પહેલાં તો તમને જણાવીશું. કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહેવાનું છે, મહિલાનું 33% અને તમામનું કટ ઓફ કેટલું રહેશે. ઘણા કહેશે કે આ વિડીયોમાં જોયેલો છે, તો નહીં ભાઈ, આ નવો વિડીયો છે, આમાં નવું એનાલિસિસ છે. તમામ તબક્કાવાર જો ભરતી થાય તો કટ ઓફ કેટલું રહે, અને તબક્કાવાર એટલે ભાઈ 1 થી 5માં જે પ્રમાણે મિત્રો તબક્કો હાલ પહેલો તબક્કો એના પછી દ્વિતીય તબક્કો, તો એ પ્રમાણે મિત્રો આમાં જો તબક્કાવાર થઈ જાય તો કેટલો માર્ક હોય તો તમારું સિલેક્શન થઈ શકે. એટલે તબક્કાવાર હોય તો કેટલા માર્ક હોવા જોઈએ અને કેટલા માર્ક્સ હશે તો તમારું સિલેક્શન થઈ શકે. ફરી મિત્રો એનાલિસિસ ફૂલ એનાલિસિસ કરેલું છે, કારણ કે પહેલાં ટીમના 7 થી 8 મેમ્બરે કરેલું, તો આ વખતે મિત્રો બધાએ ભેગા મળીને કામ કરેલું છે. તો સારું એવું કામ છે. તો મિત્રો આ વિડીયો છે એ તમને જ્યાં પણ દેખે ત્યાં ખાસ કરી જોઈ લેજો. જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા ઓફિશિયલી બનાવેલો છે. તો હવે આપણે મેન વાત કરીશું કે ભાઈ તમારો એફએમએલ છે ક્યારે આવવાનું છે. તો એફએમએલ બાબત જો હાલ જે પણ તારીખ જાહેર આવે છે, તો મિત્રો એ તારીખની જો હું વાત કરું તો મિત્રો અહીંયા એફએમએલની જો હું વાત કરું તો એફએમએલની તમને પહેલાં હું જણાવું કે 1 થી 5નું જે પણ મિત્રો પ્રક્રિયા છે 1 થી 5ની એ ક્યારે પૂર્ણ થવાની છે. મિત્રો અહીંયા કલર છે થોડોક ચેન્જ કરીએ જેથી કરી અહીંયા દેખાઈ શકે. તો મિત્રો આપણે 1 થી 5ની જો વાત કરીએ તો 1 થી 5નું જે પણ મિત્રો છે એ ક્યારે જાહેર થશે એ બધી અપડેટ આજે આ એક જ વિડીયોમાં તમને આપીશું. તો મિત્રો અહીંયા આપણે વ્હાઇટ કલરનો થોડોક જે પણ એરિયો છે એ મોટો કરીને એના પછી લખ્યો જેથી કરી તમને દેખાઈ શકે. તો 6 થી 8નું જે પણ એફએમએલ છે એ મિત્રો મોસ્ટ ઓફલી છે એ 9 જુલાઈનું કહે છે અને 9 જુલાઈના દિવસે જાહેર પણ થઈ શકશે. હવે એનું શું કારણ છે કે ભાઈ 9 જુલાઈ જ રાખેલી છે. 9 જુલાઈને મિત્રો બુધવારના દિવસે 9 જુલાઈને મિત્રો બુધવારના દિવસે છે એ સાંજે 6 વાગ્યા સુધીમાં, કેટલા, સાંજે 6 વાગ્યા સુધીમાં 6 થી 8નો એફએમએલ છે જાહેર થઈ શકે છે. મોસ્ટ ઓફલી આપણી બધી અપડેટ છે 6 વાગે તો આવી જ જતી હોય છે. તો મિત્રો એ પ્રમાણે અને એફએમએલની તારીખ આટલી શા માટે, તો ભાઈ આજે મિત્રો કેટલી તારીખ છે અહીંયા તમને લાઈવ પહેલાં બતાવી આપો. આજે મિત્રો 28 જુલાઈ જૂન છે મિત્રો, 28 જૂન છે. તો 28 જૂનથી મિત્રો હાલ હવે જનરલ ધોરણ 1 થી 5નું જનરલ મેરિટ પ્રમાણે 3000 સુધી તો પહોંચી ગયું હતું. 3300ની ઉપર અત્યારે થઈ ગયું છે. ત્યાં સુધી માર્ક છે તો સિલેક્શન થઈ ગયું છે. ઓકે, અને એટલે 1 થી 5નું છે એ મિત્રો ઓલમોસ્ટ 9 જુલાઈ સુધીમાં 1 થી 5નું તમામ છે પૂર્ણ થઈ જશે, કારણ કે મોસ્ટ ઓફલી એસસીબીસીની ને એ બધી સીટો તો ફૂલ થઈ ગઈ છે. એસસીબીસીમાં અત્યારે હાલ 0 સીટ બતાવી રહ્યા છે અને 0 સીટ છે. તો એ પ્રમાણે 6 થી 8નું છે એની જે પણ ફિક્સ ફાઇનલ તારીખ છે એ મિત્રો 9 તારીખ કીધેલી છે અને 9 તારીખ છે મિત્રો મોટા મોટી એ તારીખ જાહેર થાય છે. કુબેરભાઈ ડિંડોરની પણ તમે જાહેરાત જોઈ લેશે અને નથી જોઈ તો મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જ નથી કરી એવું માન્ય, કારણ કે આપણી ચેનલ પર ઓલમોસ્ટ એ વિડીયો આવી ગયો છે. તો મિત્રો એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. તારીખ છે એ 9 જૂન છે, આ વાત ખાસ ધ્યાન રાખજો અને વિડીયો છે તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.